આવતીકાલે એટલે કે 8મી માર્ચે વિશ્વ મહિલા દિવસ છે, તો તેના ઉપલક્ષમાં વડોદરામાં વોર્ડ નંબર 13ના જે નગરસેવકો છે તેમના દ્વારા મહિલાઓ માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। 8 માર્ચ એટલે કે વિશ્વ મહિલા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે, તો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા મહિલાઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે। રાજ્યના મુખ્યમંત્રીએ પણ મહિલાઓને ગતરોજ કરોડો રૂપિયાની સહાય કરી છે। ત્યારે વડોદરા શહેરના વોર્ડ નંબર 13ના નગરસેવક જ્યોતિબેન પટેલ દ્વારા વોર્ડમાં આવતા ગંગા સ્વરૂપા બહેન તેમજ મહિલાઓ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો। પહેલા તો હું જરૂર કહીશ કે આવતીકાલે જે વિશ્વ મહિલા દિવસ છે, તો દરેક મહિલાને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું। તથા આજે વોર્ડ નંબર 13માં હું જ્યોતિ પટેલ કાઉન્સિલર કેમ્પ રાખવામાં આવ્યો છે, વિધવા સહાયનો છે અને આવકના દાખલા અંગેનો છે। ખાસ કરીને મહિલાઓ માટે આ રાખવામાં આવ્યો છે, કારણ કે આવતીકાલે વિશ્વ મહિલા દિવસ છે, તો અમને થયું કે કંઈક આપણાથી મહિલાઓને સશક્તિકરણનું અત્યારે ચાલે છે અને નારી શક્તિ વંદનાનું અભિયાન ચાલે છે, તો અમને એવું થયું કે ચલો આપણે પણ એક કેમ્પ કરીને આપણાથી જે કંઈ આપણું યોગદાન અપાય એ માટેનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ। થેન્ક યુ, આભાર।